Hi everyone, good morning. How are you all better? I hope all are doing well. So in last lecture we have seen chapter 2's part number 1. Now we move on for the part number 2 and our part number 2 is primary capital market. Okay. So here it is part number 2 primary capital market. So in primary capital market, the first question is on your screen, that is give the meaning of primary capital market and briefly discuss about its characteristics and functions. એટલે કે આ ક્વેશ્ચનની અંદર આપણને પ્રાઇમરી કેપિટલ માર્કેટની ડેફિનેશન આપવાની છે અને સાથે સાથે એના લક્ષણો અને કાર્યો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ઇટ્સ આન્સર. સો ફર્સ્ટ ઓફ ઓલ મીનિંગ ઓફ કેપિટલ માર્કેટ. કેપિટલ માર્કેટ એટલે શું? Capital market is wider than the security market and it includes all forms of lending and borrowing. Capital market એ security market કરતાં વિસ્તૃત સ્વરૂપ ધારણ કરે છે and it includes અને એની અંદર દરેક જાતના lendings અને borrowings નો સમાવેશ કરવામાં આવે છે whether or not entered through negotiable financial instrument. ઓકે, એટલે કે એની અંદર જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને નેગોશિએશન કર્યા વગર અથવા તો નેગોશિએશન કરીને પણ પૈસાની અને નાણાંની લેવડ દેવડ કરવામાં આવતી હોય છે. ઓકે, કેપિટલ માર્કેટ મે બી ડિફાઇન્ડ એઝ અ માર્કેટ ફોર બોરોવિંગ્સ એન્ડ લેન્ડિંગ લોંગ ટર્મ કેપિટલ ફંડ્સ રિક્વાયર્ડ બાય ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. ઓકે, આપણે આગળ સ્ટાર્ટિંગમાં જોઈ ગયા મની માર્કેટ. મની માર્કેટ એ શોર્ટ ટર્મ મનીની રિક્વાયરમેન્ટને પૂરું કરતું હતું, જ્યારે કેપિટલ માર્કેટ એ લોંગ ટર્મની જે રિક્વાયરમેન્ટ હોય છે એને પૂરી કરે છે. ઓકે, so the capital market is the market for financial investment that are direct or indirect claim to capital. એના પછી આપણને આપેલા છે એના characteristics. So as I said in video you are able to see only the points. so તમને આ ક્વેશ્ચનની અંદર characteristicના પણ તમને ફક્ત સ્ક્રીન ઉપર પોઈન્ટ્સ જોવા મળશે. ફોર બ્રીફ વ્યૂ તમે બુકની અંદર પેજ નંબર 47 ઉપર એના characteristics આપેલા છે, એ તમે ધ્યાનથી જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, સો ધીઝ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રાઇમરી કેપિટલ માર્કેટ. સો નંબર 1 ઇઝ લોંગ ટર્મ સોર્સ. તો આપણે સ્ટાર્ટિંગમાં ડેફિનેશનમાં પણ જોયું કે આપણને લાંબા ગાળાની નાણાંની જે જરૂરિયાત હોય છે તે કેપિટલ માર્કેટ પૂરું કરે છે. ઓકે, સો એની અંદર આપણને આપેલું છે ધ કેપિટલ માર્કેટ પ્રોવાઇડ્સ ફાઇનાન્સ ફોર મીટિંગ લોંગ ટર્મ એન્ડ મિડલ ટર્મ નીડ ઓફ બિઝનેસ. ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ અંડર ધીસ માર્કેટ હેવ લોંગ ટર્મ મેચ્યુરિટી. અને દરેક જેટલા પણ આની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એમનો મેચ્યુરિટી પીરિયડ લોંગ ટર્મનો હોય છે. એન્ડ મોસ્ટ ઓફ ધેમ આર ગિવન એઝ અ કેપિટલ કોન્ટ્રીબ્યુશન. અને બધાને મોસ્ટ ઓફલી કેપિટલ કોન્ટ્રીબ્યુશન તરીકે આપવામાં આવે છે. ધીસ માર્કેટ પ્રોવાઇડ્સ ફાઇનાન્સ ફોર એક્સપાન્શન એન્ડ ડેવલપમેન્ટ ઓફ પ્લાન્ટ્સ વિચ આર લોંગ ટર્મ ઇન નેચર. ઓકે, સો નંબર 2 ઇઝ પાર્ટિસિપન્ટ્સ. આની અંદર કોણ કોણ પાર્ટિસિપન્ટ્સ હોય છે? So there are many participants in the capital market. The participants in the capital market includes financial intermediaries. આની અંદર કોનો સમાવેશ થાય છે? ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ્સનો સમાવેશ થાય છે, જેમ કે ઇન્સ્યોરન્સ કંપની, ઇન્વેસ્ટમેન્ટ કંપની, પેન્શન ફંડ એક્સેટ્રા, નોન ફાઇનાન્શિયલ બિઝનેસ એન્ટરપ્રાઇઝ, હાઉસહોલ્ડ એન્ડ ગવર્મેન્ટ. આ દરેક પાર્ટી શું કરી શકે છે? કેપિટલ માર્કેટનો હિસ્સો બની શકે છે. It is always beneficial and desirable to have large number of participants to make market more efficient. Okay, the next one, number 3 is size of investment. આની અંદર સાઇઝ કેટલી હોય છે ઇન્વેસ્ટમેન્ટની? તો in the capital market funds are contributed by small and medium investor. જે કેપિટલ માર્કેટ છે એની અંદર ફંડ્સ ક્યાંથી આવતા હોય છે? સ્મોલ અને મીડિયમ ઇન્વેસ્ટર તરફથી આવતા હોય છે. હેન્સ the application value of instrument આર કેપ્ટ લો. એટલા માટે જે વેલ્યુ છે ઇન્સ્ટ્રુમેન્ટની એમની નીચે રાખવામાં આવે છે, સો દેટ જેના કારણે મોર એન્ડ મોર ઇન્વેસ્ટર કેન પાર્ટિસિપેટ. વધારે ને વધારે પાર્ટિસિપેશન ઇન્વેસ્ટર દ્વારા થઈ શકતું હોય છે. બરાબર? ધીસ હેલ્પ ટુ વાઇડન ધ સ્કોપ ઓફ કેપિટલ માર્કેટ. આના કારણે જે કેપિટલ માર્કેટનો સ્કોપ છે તે આપણને વિસ્તૃત થતો જોવા મળે છે. ઇટ ઓલ્સો ઇન્ક્રીઝ ધ નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ ઇન ધ માર્કેટ વિચ ઇઝ ઇસેન્શિયલ ફોર ધ ઇફિશિયન્ટ માર્કેટ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટુ સબ માર્કેટ. આની અંદર 2 સબ માર્કેટ જોવા મળે છે. સો ધ કેપિટલ માર્કેટ હેઝ 2 સબ પાર્ટ્સ. વન ઇઝ ગવર્મેન્ટ સિક્યુરિટી માર્કેટ એન્ડ અનધર ઇઝ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી માર્કેટ. તો 2 ભાગ કયા કયા? પહેલું છે ગવર્મેન્ટ સિક્યુરિટી માર્કેટ અને બીજું છે ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી માર્કેટ. સો ફર્સ્ટ આપણે જોઈશું ગવર્મેન્ટ સિક્યુરિટી માર્કેટ. તો એની અંદર સિક્યુરિટીઝ ઓફ ગવર્મેન્ટ આર ડેલ્ટ એન્ડ
In case of industrial market, the securities are dealt. Both the market can further be divided as a primary market and other is secondary market. બંને માર્કેટની અંદર પણ બીજા સબ ટાઈપ પડતા હોય છે માર્કેટના, જેનું નામ છે પ્રાઇમરી કેપિટલ માર્કેટ એન્ડ સેકન્ડરી કેપિટલ માર્કેટ. ઓકે, ઇન કેસ ઓફ પ્રાઇમરી માર્કેટ, ફ્રેશ ઇસ્યુડ સિક્યુરિટીઝ આર ડેલ્ટ. જે પ્રાઇમરી કેપિટલ માર્કેટ હોય છે એની અંદર આપણને ફ્રેશ ઇસ્યુડ સિક્યુરિટી જોવા મળે છે, જ્યારે ઇન સેકન્ડરી માર્કેટ ઓલરેડી ઇસ્યુડ સિક્યુરિટીઝ માર્કેટમાં વેચાતી આપણને જોવા મળે છે. ઓકે, the primary market includes IPO, that is initial public officer, and FPO, that is further public officer. The secondary market operates with the help of various stocks exchange. Okay, next one is capital market instrument. So capital market instrument, various instrument like shares, debenture, bond and depositories are dealt with. capital market ના instrument ની અંદર shares, debenture, bond અને depositories નો સમાવેશ થાય છે. generally this instrument are long term nature, અને સામાન્ય રીતે આ જે સાધનો છે એ long term nature ના હોય છે. apart from this, આના ઉપરાંત it also includes various government securities. આની અંદર બીજી government securities નો પણ સમાવેશ થતો હોય છે. okay, next one is regulator. In India, ભારતની અંદર કેપિટલ માર્કેટ ઇઝ રેગ્યુલેટેડ બાય સેબી. ભારતની અંદર જે કેપિટલ માર્કેટ છે એનું રેગ્યુલેશન સેબી દ્વારા કરવામાં આવે છે. સેબીનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી ફોર્મ્યુલેટ્સ વેરિયસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓન ધ ઇશ્યુ ઓફ રિલેટિંગ capital market. Okay, next one is broker. In the development and the effective functioning of the capital market, brokers played important role. Development કરવા માટે અને effective functioning કરવા માટે capital market ની અંદર broker લોકો પોતાનો મહત્વનો ભાગ ભજવતા હોય છે. broker help in completing the transaction smoothly. broker દ્વારા જે પણ ટ્રાન્ઝેક્શન થતા હોય છે તે સ્મૂથલી પૂરા થતા જોવા મળે છે. the brokers are also subject to SEBI guideline, અને જેટલા પણ broker હોય છે બધાએ સેબીની ગાઈડલાઇનના અકોર્ડિંગ કામ કરવાનું હોય છે. SEBI control the brokers, અને SEBI brokers લોકોને પણ કંટ્રોલ કરતી આપણને જોવા મળે છે. ઓકે, so these are the points comes under characteristics of primary capital market. next one is functions. functions એટલે કે કાર્યો. હવે કેપિટલ માર્કેટ છે એના કાર્ય વિશેની આપણને પોઈન્ટ્સ આપવામાં આવેલા છે. સો there are total 4 functions that are done by capital market. so number 1 is allocation function. so in that એની અંદર capital market provides platform for channelizing the saving of innumerable investor into various productive investment. capital market શું કરે છે? એક એવા પ્રકારનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જ્યાં બચત કરતા લોકો પોતાના જે પૈસા છે એ ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે માર્કેટમાં લગાવતા હોય છે. ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ કેપિટલ માર્કેટ, અને આ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે કેપિટલ માર્કેટનું. ઇટ અલોકેટ્સ ફંડ બાય સિસ્ટમ ઓફ ઇન્સેન્ટિવ્સ એન્ડ પેનલ્ટીઝ. આની અંદર આપણને સિસ્ટમ જોવા મળે છે જેની અંદર ઇન્સેન્ટિવ અને પેનલ્ટીઝનો પણ સમાવેશ થાય છે. ધ ફંડ અલોકેશન બૂસ્ટ ધ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ and which ultimately result into the economical growth and development of nation. Okay, so number 2 is indicative function. so બીજું કાર્ય આપ્યું છે આપણને ઇન્ડિકેટિવનું. so a capital market act as an indicator which shows not only the growth of the company but also the economics as a whole through price movement of security. એટલે કે આની અંદર ફક્ત કંપનીનો ગ્રોથ જ જોવા મળતો નથી, પરંતુ સાથે સાથે જે સિક્યુરિટી માર્કેટનું મૂવમેન્ટ છે એની કિંમત છે એ કેવી રીતે વધે છે ઘટે છે એ બધી વસ્તુને દર્શાવતો હોય છે. ધ પ્રાઇસ મુવમેન્ટ ઇઝ મોસ્ટલી બેઝડ ઓન ધ પરફોર્મન્સ ઓફ ધ પર્ટિક્યુલર કંપની, અને જે વસ્તુની કિંમત છે એ તે કંપનીના પરફોર્મન્સ ઉપર આધારિત હોય છે. ઓકે, એન્ડ ઇન્ડસ્ટ્રી એટ અ લાર્જ, and as a result the company is ultimately reflected the price of security of that company. number 3 is liquidities function. number 3 માં આપણને આપેલું છે liquidity function. so capital market provides platform where buyers and sellers can trade security at a mutually acceptable price. એટલે કે આની અંદર આપણને શું જોવા મળે છે કે જે બાયર્સ છે એ શું કરી શકે છે, સેલર્સ જોડેથી એમના એક્સેપ્ટેબલ પ્રાઇસ ઉપર વસ્તુને સમજી વિચારીને પણ પૈસાની લેવડ દેવડ કરી શકતી હોય છે. ધીસ મેક્સ સિક્યુરિટી લિક્વિડ દેટ આર ટ્રેડેડ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંક્શન, એટલે કે બચત અને રોકાણનું ફંક્શન્સ. તો એમની અંદર આપણને કીધું છે ઇન કેપિટલ માર્કેટ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ આર ક્વિકલી કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ ફંડ્સ. thereby એટલા માટે it generates confidence among the investors and speed up
ધ પ્રોસેસ ઓફ સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. આના કારણે બચતમાં પણ વધારો થાય છે અને સાથે સાથે રોકાણમાં પણ વધારો થતો જોવા મળે છે. ઇટ એન્કરેજ ધ ઇન્વેસ્ટર્સ હુ possess unutilized saving into invest in the securities of the company. So these point 4 are given on your screen, but next two also are there. Number 5th is transfer function. On your screen you are not able to see that point, but I am writing it down here. That is transfer function. Okay, and last one is given is number 6, that is merger. That is merger function. So in point number 5, that is transfer function, capital market facilitate the transfer of existing assets, tangible and intangible, among individual economics of the group or unit. Investors can transfer their security easily with the help of various capital market intermediaries. એટલે કે જે ટ્રાન્સફર કરવાનું હોય છે, પૈસાની લેવડ દેવડ કરવાની હોય છે, અસેટ્સની, ટેન્જિબલ એટલે કે જેને આપણે દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત કહીએ છીએ, આ બધી વસ્તુની જે ટ્રાન્સફર ફંક્શન હોય છે એ પણ કેપિટલ માર્કેટની અંદર આપણને થતી જોવા મળે છે. ઓકે, એન્ડ લાસ્ટ વન ઇઝ મર્જર ફંક્શન. મર્જ એટલે કે ભેગું થવું. સો કેપિટલ માર્કેટ ઇન્કરેજ ટેક ઓવર મેકેનિઝમ. જે કેપિટલ માર્કેટ છે એ ટેક ઓવર મેકેનિઝમને ઇન્કરેજ કરે છે ટુ પુટ ધ મેનેજમેન્ટ ઓફ ઇનએફિશિયન્ટ કંપની ઇન્ટુ મોર કમ્પિટેન્ટ હેન્ડ. This will improve the efficiency of the company. This provides platform for the various corporate to increase their stakeholding in a large company. Okay, so these are total 6 points are given in your book. On your screen you will be able to see only 4 points in the beginning, but next 2 points also I have written. So read it hard. Here our question is end. If you have any kind of doubts or any kind of queries, please comment in the comment box. We'll see you in the next lecture. Till then, read hard, study hard. Bye bye. Take care.